કલ્પોસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મિની સમોસા। તેના માટે મેં એક આ રીતે મોટી રોટલી વણી લીધી છે। ઓલરેડી મેં સમોસાની રેસીપી પહેલાં શેર કરી છે, પણ તમને હું આજે એક અલગ રીત ભરવાની સમોસા બનાવવાની શેર કરું છું। તેના માટે આ રોટલી વણીને આ રીતને 4 કટ આપણે લગાવી લઈશું। અને આ રીતે તમારે કટ લગાવી લીધા પછી ચારે ખૂણામાં સરસ એવું આ રીતે પાણી લગાવી લેવાનું, વચ્ચે મસાલો મૂકી દેવાનો અને પછી બે કિનારીથી આ રીતે ફોલ્ડ કરી દેવાના અને સાથે આ રીતે પ્રેસ કરતા જઈને તમારે આ ખૂણો ઉપર લગાવીને સરસ એવો સમોસાને પેક કરી દેવાનું। તમે જોઈ શકો છો આ રીતે મેં સમોસાને સરસ એવો પેક કરી દીધો છે। સરસ એવો આપણો સમોસો બનીને રેડી થઈ ગયો છે। દેખાવમાં પણ ખૂબ સરસ એવો લાગે છે। હું તમને બીજો સમોસો પણ આ રીતે ભરીને બતાવું। ચારે કિનારે સરસ એવું તમારે પાણી લગાવી લેવાનું અને વચ્ચે સમોસાનો મસાલો મૂકી દેવાનો અને આ રીતે બે કિનારી પકડીને ફોલ્ડ કરી દેવાનું અને આગળથી પણ આ રીતે વાળીને તમારે સરસ એવું પ્રેસ કરી દેવાનું। આ રીતે મેં બધા સમોસા બનાવીને રેડી કરી લીધા છે। તમે જોઈ શકો છો સમોસા આપણા દેખાવમાં પણ સરસ એવા લાગી રહ્યા છે। પછી આપણે એક કઢાઈ ગરમ કરવા માટે મૂકીશું। આપણે કઢાઈ ગરમ થાય પછી તેમાં આપણે તેલ નાખી દઈશું અને તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે સમોસા માટે તેલને તમારે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ સમોસાને તળવાના। મેં 4 થી 5 સમોસા તેલમાં નાખી દીધા છે અને સરસ એવા તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું। તમારે સરસ એવા અલટાવી પલટાવીને સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સમોસાને તળી લેવાના। આમ તો બજારમાં મળતા સમોસાનો જે ટેસ્ટ હોય તેના કરતાં પણ આપણે ઘરે સરસ એવા સમોસા બનાવીને રેડી કરી શકીએ છીએ। એ પણ ખૂબ ઓછા ખર્ચામાં। સાથે મેં એક મોડું મરચું પણ તળી લીધું છે। આપણા મસ્ત મજાના સમોસા બનીને રેડી થઈ ગયા છે। મેં બધા સમોસા તળીને રેડી કરી લીધા છે। તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી મસ્ત મજાના મસાલા સાથે આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે। સાથે મરચું અને ખજૂર આંબલીની ચટણી, મસ્ત મજાના આપણા સમોસા અને ચટણીને તમે એન્જોય કરી શકો છો અને અંદરથી પણ ફિલિંગ કેટલું સરસ દેખાઈ રહ્યું છે। તમે આ રીતે બાળકોને લંચ બોક્સમાં કાં તો પછી મહેમાન આવ્યા હોય તો નાના નાના આ રીતે મિની સમોસા બનાવીને રેડી કરી શકો છો। મસ્ત મજાના આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ, શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।